રોજબરોજની હાડમારી અને દિનચર્યા ગાળ્યા બાદ ઘરે આવીને એક ખૂણે ટેકો દઈ ઊંડો શ્વાસ લઈ અમુક પળો પોતાની સાથે વિતાવી જે અનુભવ થાય છે, ઓહો સાહેબ, ગુજરાતી ભાષામાં આને આપણે વિરામ કહીએ છીએ. ગુજરાતી સાહિત્ય અને ભાષા એક અમૂલ્ય ખજાનો છે, પણ આપણે એને ભૂલી તો નથી જઈ રહ્યા. તો ચાલો ત્યારે એક પ્રવાસ કરીએ. રોજ આ રીતે જ આવશું, વિરામ પણ કરશું, પણ હવેથી કેવળ વિરામ નહીં, કાવ્ય વિરામ. દરરોજ એક નાનું કાવ્ય, શબ્દો અને ભાવનાઓની દુનિયામાં. કાલથી શરૂ કરશું પ્રથમ કાવ્ય. તો સાથે રહો અને ગુજરાતી કાવ્યની મીઠાશ માણો, અને આ ચલચિત્રને દરેક ગુજરાતી સુધી પહોંચાડો. મળીએ કાલે.